ઝડપથી બદલાઈ રહ્યું છે. જેટલું ધાર્યું હતું એના કરતા ઝડપથી. આપણી આસપાસ કોઈ ગજબ ગતિથી બદલાવ થઈ રહ્યો છે. પહેલા કેવું હતું ખબર છે? હું રેડિયો પર માત્ર અડધી મિનિટ અથવા 45 સેકન્ડ્સ માટે બોલતો અને મારી બધી જ વાત ઇફેક્ટિવલી તમારા સુધી પહોંચતી. પહેલા અમારી ઉપર ટાઈમ લિમિટ હતી કે 45 સેકન્ડ્સથી વધારે નહીં બોલવાનું, પણ તોય કમ્યુનિકેશન બરાબર થતું, કારણ કે આપણી વાતમાં બીજો કોઈ ઘોંઘાટ નહોતો. મારા શબ્દો સીધા તમારા સુધી પહોંચતા, કારણ કે તમારા મનમાં કોલાહલ નહોતો અને મારા વિચારોમાં નોઇઝ નહોતો. હવે તો આપણે બંને આસપાસના વૈચારિક કોલાહલનો ભોગ બન્યા છીએ. તમને આ વોટ્સએપ કમ્યુનિકેશન નડે છે સતત, અને મને કોન્સ્ટન્ટલી ઇન્ટરનેટનું વૈચારિક અતિક્રમણ નડે છે. આપણા મન થોડા વર્ષો પહેલા ખાસ એવા સ્થિર હતા, હવે અતિશય ચંચળ થયા છે. થયું એકચ્યુઅલી ઊંધું, આમ થવું જોઈએ, પણ થયું ઊંધું. જે થવું જોઈએ એના કરતા સાવ જુદું થયું. અચ્છા, જરા જુદી રીતે સાવ વિચારીએ તો ભૂતકાળમાં જે બાબત બહુ મોટો સદગુણ ગણાતી, તે લોકો વખાણ કરતા, એ વેલ્યુ આજે હાસ્યાસ્પદ થઈ ગઈ છે. જેમ કે ગાળ ના બોલવી, એ વાત એક જમાનામાં સભ્ય સમાજનું પ્રતીક હતું. હવે દરેક વાક્યમાં ગાળ બોલનારા લોકો છે અને ફિલ્મોમાં સહજ થઈ ગઈ. જેમ કે એક જમાનામાં જુગાર ન રમવો, એ વાત સદગુણ ગણાતી, અને હવે જે ના રમે એની બધા ઉડાવે. જેમ કે ચલો ને રૂટીનની વાત કરીએ, સમયસર ઊંઘી જવું એક નિયમ હતો, અને હવે કોઈ એમ કે હું 10 વાગે ઊંઘી જઉં છું તો એ મજાકને પાત્ર બની જાય. એક સમય એવો હતો કે જયારે સ્મોકિંગ કરનાર છોકરા સાથે કોઈ છોકરી લગ્ન કરવા હા ના પાડે, અને હવે સોશિયલ ડ્રિંકિંગ પણ વેલકમ છે. પહેલા કેવું હતું, કરપ્શન કર્યા વગર નીતિમત્તાથી પૈસો કમાનાર ગર્ભ શ્રીમંત લોકો હતા, જે સદાચારથી જીવતા. એટલે પૈસો ખૂબ હોય પણ એમનું આચરણ સદાચાર વાળું હોય. અત્યારે પૈસો હોય અને ઉડાવો નહીં ને તો સાહેબ લોકો તમને મૂર્ખ ગણે કે કમાય જશે એના માટે. તો આજનું મોર્નિંગ મંત્ર, દરેક વર્ષે, દરેક સમયગાળામાં, દરેક ફેઝમાં વેલ્યુઝનું ધોવાણ, મૂલ્યોમાં કટોકટી વર્તાતી જ રહે છે, અને આ વર્તાતી જ રહેવાની, અટકવાની નહીં. જિંદગી સરસ મજાની બરફી, જેની મીઠાશ ધીરે ધીરે ઓછી થતી જાય, ગળપણ ઓછું થતું જાય, અને શુદ્ધતા એ કટોકટીમાં રહે. 7:12 થઈ રહી છે. રેડિયો મિર્ચી 98.3 FM. હું છું દ્વાનિત.